का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 270મો કળશ અને એના પછી 271 નંબરનો કળશ એના પહેલાંનો ગદ્યખંડ આવે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4 ચતુષ્ટય સંબંધી તેની બધી વ્યાખ્યા તેનો અપૂર્વ સ્વાધ્યાય ગુરુદેવશ્રી અત્યારે કરાયો છે. બંને કળશ અને બંને કળશોની વચ્ચેનો જે ગદ્યખંડ છે, ગદ્યાત્મક અંશ છે, એની ચર્ચા ગુરુદેવશ્રીએ કરી છે. આજે આપણે એને આધારે જ મૂળ ચર્ચા લેશું. ચાલતો વિષય છે સાધ્ય સાધક દ્વાર ઉપાય ઉપેય તત્વનો પરિશિષ્ટનો વિષય છે. અનેકાંતના 14 ભંગોનો વિષય પૂરો થયો. અનંત ધર્માત્મક અનેકાંતમય આત્મા, છતાં એમાં પકડવાનું તો છે આત્મા. અનંત ધર્માત્મક છે એમ એના જાળમાં વિકલ્પોમાં પડવાનું નથી. એક વાત. બીજી વાત, અનંત ગુણાત્મક અનંત શક્તિ સંપન્ન આત્મા છે. શક્તિઓની વાત આવે, દરેક શક્તિનો મહિમા આવે, દરેક શક્તિ અંગે ખુલાસો આવે, એ એની જગ્યાએ છે. પણ બધો ખુલાસો શક્તિઓનો, ગુણોનો, આત્મવૈભવનો ખુલાસો સાંભળી સમજીને વૈભવવાન અભેદ શક્તિ સ્વભાવનો ભોગવટો થવો જોઈએ. અટકવા જેવા અનેકાંતના ભંગોય નથી, અટકવા જેવા અનંતા ગુણોના ભેદોય નથી. બે વાત થઈ. ત્રીજી વાત, જ્ઞાન માત્ર સ્વભાવ ભાવ પોતે જ સાધક છે, પોતે જ સાધન થાય એવો સાધક છે, અથવા પોતાનામાં જ સાધકપણું છે, એટલે ઉપાય તત્વ. અને પોતે જ પોતાનો સાધ્યપણું તેઓ સાધી જાણે છે. તમને ખ્યાલ છે બધાને? વંદનાબેન, તમે તો નહોતા લગભગ. મેં આ સાધક સાધ્યવાળો જો વિષય ચાલ્યો ને તે દિવસે બહુ સરસ વાત કરી હતી. જો સાંભળીને નવાઈ લાગશે. આ કારકોમાંના 2 અંગ છે, સાધક અને સાધ્ય. સાધ્ય એટલે કર્મ, સાધક એટલે સાધન કરનારો, તે કરતા. તો સાધક કહેતા કરતા, સાધ્ય કહેતા કર્મ. તો કર્તા અને કર્મ 6 કારકોમાં પહેલો કર્તાનો બોલ અને બીજો કર્મનો બોલ. તો અભેદ 6 કારકોમાં કર્તા પોતે, કર્મ પોતે. તો કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ પોતે જ છે, એ વાત એમાં ઇન્ક્લુડ છે. તો પોતે જ સાધક છે, કર્તા છે, પોતે જ સાધ્ય છે એટલે કર્મ છે. શૈલાબેન, તો કર્તા પોતે છે, કર્મ પોતે છે એમ કીધું, તો કરણ પણ પોતે જ છે, સંપ્રદાન પણ પોતે જ છે, અધિકરણ પણ પોતે છે. એ વાત સમજી લેવાની. તો એ એક શ્લોકમાં 2 બોલ છે. આવા બીજા હજી 2 શ્લોક લખી શકીએ આપણે.
2 નહીં, 6 કારકોના 6 શ્લોકો વિચારો. શું કીધું? 6 કારકોના 6 શ્લોકો વિચારો, 6 બોલ વિચારો. સાધકે છે, સાધ્ય છે, સાધને છે, સાધ્ય પામનારો એવો સંપ્રદાય છે, પોતાનામાંથી જે સાધ્ય સિદ્ધ થાય એવો અપાદાન છે, પોતાના ભરોસે જ પોતે સાધ્ય કરી શકે, સાધક બની શકે એવો અધિકરણ છે. બરાબર? આ સમજાવવા માટે. આનો અર્થ છે અબુદસ્ય બોધનાર્થ. જેને ખબર નથી કે સાધન કોણ છે, સાધક કોણ છે, સાધ્ય કોણ છે, સાધન કોણ છે, સંપ્રદાન રૂપ સાધક કોણ છે, પહેલાં સમજો તો મેં લોકો આ બહુ માર્મિક વાત છે. આડું અવળું લખશો ને બધું ઊંધું થશે. કાર્ય સામગ્રીને કારણ કારક, કાર્ય સામગ્રીને કારક કહેવાય. કારકની ભાષા. કાર્ય સામગ્રીને કારક કહેવાય, કારણ સામગ્રી કહેવાય. કારણ સામગ્રી કઈ કઈ છે કે કર્તા હોવા જોઈએ, કર્મ હોવો જોઈએ, કરણ એટલે સાધન હોવું જોઈએ, સંપ્રદાન કોકને માટે હોવું જોઈએ, અપાદાન કોઈ ધ્રુવ વસ્તુ હોવી જોઈએ, કોકને ભરોસે એટલે અધિકરણ હોવું જોઈએ. 6 થયા ને? તો સાધક તત્વને સાધ્ય તત્વમાં સાધક એમ કીધું ને, તો સાધના કરનારો કોણ? પોતે. તો કરતાવાળો બોલ થયો. તો સાધક શું કરશે? એ સાધ્યને કરશે. તો કરતા જેને કરે એને કર્મ કહેવાય. કર્તૃ ઈપ્સિત તમમ કર્મ, કર્મની પરિભાષા. કરતા જેને કરવા ચાહે છે એને કર્મ કહેવાય. અહીંથી બહાર નીકળ્યા બાદ આપણા કર્મ બદલાય છે કે નહીં ભાભી? વિચારો. હજી એક વાત કરું, રૂવાટા ઊભા કરે એવા. અહીંયા કહે છે પોતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4 સ્વરૂપ, કહે છે કે 4 સત્તા નથી, 1 સત્તા છે. તો અહીંયા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદો ઊભા કરીશ તો તું ટુકડે ટુકડામાં ફેરવાઈ જઈશ. આજના વ્યાખ્યાનના શરૂઆતમાં એક વાત કરી હતી ગુરુદેવશ્રી. અનંત ગુણોના ભેદો નહીં કરવાની વાત કરી, એનો નિષેધ કર્યો. એમ કરીને 47 શક્તિઓના અનંત ભેદોમાં ઊભો નહીં રહે એવો એનો અર્થ થયો. એના પહેલાં આપણે હજી જઈએ 14 ભંગ અનેકાંતના. 14 ભંગ તો સમજાવવા માટેના છે, એવા અનંતા છે. તો અનંતા ધર્મ, અનંતા ગુણ, બેઉમાં અનંતા લેવાના. તો કે અનંતા ભેદો અને ભંગોમાં ઊભો નહીં રહે, એક આત્માને પકડ. તો ત્યાં અનંતનો નિષેધ કર્યો. મને બતાવશો કાઢીને મીનાબેન, ગુરુદેવશ્રી ક્યાં બોલ્યા છે? આજના પ્રવચનમાં છે. પાના નંબર અને એ લીટી મને ગોતીને રાખજો, પછી મને કહેજો કે અનંતા ભેદોનો નિષેધ કર્યો. એ એક બોલમાં બેઉ આવી ગયા શૈલાબેન, પણ એ બરાબર 25-30 બધા પ્રવચનો અને વિષય મગજમાં હોય તો જ ખબર પડે. અનંત ધર્માત્મક, અનંત ગુણાત્મક, એ બધું અનંત કહે છે કે બધું અનંત છે, સમજાવવા માટે છે. વસ્તુમાં એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષા એ છે. એક વાત સમજો, લાલચંદભાઈને એક પ્રવચનમાં બહુ સરસ વાત આવી. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન એ બધું છે, પણ વ્યવહારે છે. વ્યવહારે છે એટલે સમજાવવા માટે છે, ખોપડીમાં ઘુસેડવા માટે છે, અનુભવ કરવા માટે નથી. અરે ભેદ કરીને સમજાવ્યા ને. ચા બનાવી છે, એમાં એલચી છે, એમાં મસાલો છે. સમજો કે આ શિયાળા ઠંડીના દિવસોમાં કોઈ આવે આપણે ઘરે મહેમાન, ચા બનાવી આપીએ તો લાગણી તે આપણે કહીએ ગરમ મસાલો નાખ્યો છે. હા, પણ અમારે તો ચા પીવી છે ને. તમને તો અમે ચા બનાવવા માટે કીધું હતું ને. તો મસાલાની કેમ નોંધ લો છો 47 શક્તિઓની જેમ? એ તો તમને એમાં મજા પડે માટે. સમજો આપણે ગરમ કપડાં ખરીદવા જઈએ, જેની પાસેથી આપણે ખરીદતા હોય ને, તો ગરમ કપડાં જ ખરીદવા ગયા છે કે એવા મૂર્ખા તો નથી આપણે રેનકોટ ખરીદવા ગયા હોય. ગરમ કપડાં જ ખરીદવા ગયા હોય ને, તો ઓલો આમ ઊંધું ચત્તો આમ કરે, 2 વખત 3 વખત આમ આમ કરે. જો બહુ ગરમ છે
પણ મૂરખરાજ ગરમ છે એટલે તો અમે આવ્યા છીએ ખરીદવા. પોઈન્ટ સમજાય છે? તો ઓલો શું કામ એની નોંધ લે છે? કે તને ખરીદવાના ભાવ થાય માટે, એનો તને મહિમા આવવો જોઈએ માટે. એમ અનેકાંતના 14 ભંગ એવા અનંત ધર્મ, 47 શક્તિઓ એવા અનંત ગુણો, અનંત શક્તિઓ, અનંત સત્વ, શક્તિના અંશો, શક્તિઓ એ અનંત 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 બધું છે. પણ તને અનંત સ્વભાવમય વસ્તુનો મહિમા લાવવા માટે છે, એની દૃષ્ટિ કરવા માટે નહીં. ખ્યાલમાં આવ્યું? જો તમને દાંત આવશે, આપણે ગયા સ્વેટર ખરીદવા, બરોબર? હવે એને આમાં હાથ પાસે આ જે બાયું હોય ને હાથ, ત્યાં અડીને એને કીધું જો કેટલું ગરમ છે, લાવો તો એટલું કાપીને, બોલો એટલું કાપીને લઈશું આપણે. જો આનો ટોપોય છે, એનો નથી હોડી હોડીમાં હોય છે, ટોપોય બહુ ગરમ છે, લાવો તો ટોપો ખરીદીને. ટોપાને અડવાનું, જોવાનો ટોપો, પણ ખરીદવાનો આખો સ્વેટર. એમ શક્તિઓને અડવાનો, અનેકાંત ભંગોને જોવાનું, ખરીદવાનો આખો અખંડ ભગવાન આત્મા. બાબા એક મને આજે વિચાર શું આવતા હતા કહું? હમણાં આ પ્રવચન સાંભળતી વખતે મને વિચાર આવતા હતા. હમણાં મંદિરમાં 4 પ્રકારના ભગવાન છે: પંચ ધાતુના, 9 ધાતુના, પથ્થરના, સ્ફટિકના, અદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. કયા ભગવાન હારા? પંચ ધાતુવાળા મહાવીર હારા કે 9 ધાતુવાળા મહાવીર હારા? નિર્મલાબેન, બુદ્ધિ ભ્રષ્ટ છે આપણી. સ્ફટિકના ભગવાન જોતા મોઢામાં પાણી આવે, પંચ ધાતુવાળા સાવ ગરીબડા લાગે, પથ્થરવાળાને તો કોણ પૂછે? વિચાર કરો, અહીંયા તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના ભેદ નહીં કર, અભેદ નહીં પકડ, તો આ ક્યાં સ્ફટિકના અને ક્યાં પંચ ધાતુના અને ક્યાં 9 ધાતુના, એમાં તો ઊભો છે. અરે અહીંયા પરમાર્થમાં અભેદ અને અખંડ. શૈલાબેન, એમ લોક વ્યવહારમાં અભેદ અને અખંડ. હું પૂછું છું સૂરજને, હમણાં 2 દિવસથી સમજો તડકા નથી, હવે આવતીકાલથી તડકો આવશે સમજો, તો ગરીબની ઝૂંપડી ઉપર પડશે કે અમીરના મહેલ ઉપર પડશે? અરે રસ્તામાં વિષ્ટા પડેલી હોય તો એ વિષ્ટા ઉપર પણ તડકો પડશે. સૂરજને કોણ અમીર અને કોણ ગરીબ એની સાથે કાંઈ લેવું દેવું ન હોય. પ્રકાશ સૌને માટે હોય, એમ જ્ઞાનમય પ્રકાશ સૌને માટે હોય. બધું જ જાણવામાં આવે ને એનામાં. શું પંચધાતુના, શું 9 ધાતુના અને શું મિત્રોનામાં ઘણા એમાં આવા વિકલ્પો હોય. હું તો એ મૂળ નાયક જ, જાણે કે મારો અધિકાર ક્ષેત્ર. કા રત્નાત્રેય ભગવાન નાના છે, પંચ બાલેથી કાંઈ નાના છે? નાના ભગવાનને લોચવાથી કાંઈ તેને પાપ થશે? મોટા ભગવાનને પૂજવાથી કંઈ મોક્ષ થશે? એ નાના અને મોટા ભગવાનમાં પણ તું જે ભેદ કરીને ઊભો છે ને, એ તારો વ્યવહારાભાસ છે. શૈલાબેન, એને વ્યવહારાભાસ કહેવાય. જેમ ભગવાન ભગવાન વચ્ચે ભેદ કરે એ વ્યવહારાભાસ, મંદિર મંદિર વચ્ચે ભેદ કરે એ વ્યવહારાભાસ, શાસ્ત્ર શાસ્ત્ર વચ્ચે ભેદ કરે એ વ્યવહારાભાસ. છડા નાનો, સમયસાર મોટો. બોલો વંદનાબેન, છડા નાનો ગ્રંથ, સમયસાર મોટો ગ્રંથ. અચ્છા, સમયસાર જે આચાર્ય કુંદે લખે છે એનો રયણસાર સાવ નાનો ગ્રંથ. એમની લખેલી ભક્તિઓ એ સાવ નાનો ગ્રંથ. વિચાર કરો. એ આજના પ્રવચન સાંભળ્યા બાદ શૈલાબેન જે પ્રશ્નનો નિરાકરણ આમાં કરે છે ને,
તું ભેદોમાં ઊભો રહે, ઊભો ન રહે. આ ભેદને પકડ. એ ભેદોમાં ઊભો ન રહે. દુનિયામાં એનો જ સામ્રાજ્ય દેખાય છે. આ મંદિર નાનો, ઓલો મંદિર મોટો, ઓલો શાસ્ત્ર નાનો, અરે ઓલા પંડિતજી નાના, ઓલા પંડિતજી મોટા. શું પંડિતજી નાના અને મોટા? તને ભગવાનના આત્માની દ્રષ્ટિએ જોતા નથી આવડતું? કેદી આ બધા ભેદ ભંગોમાંથી આપણે દૂર થશું, ઊભા થશું? વિચાર કરો. ધાતુના ભગવંતોમાં ભેદ કરે, શાસ્ત્રોના આકાર પ્રકારે આમાં ભેદ કરે. શૈલાબેન બોલો તો, આ મોટો કે આ મોટો? જાણી જોઈને બે ગ્રંથો લીધા, તમે તો આમ જ કહેવાના છો. સમજો આ બે ગ્રંથો ઇલેક્શનમાં ઉભા રહે, વોટ કોને આપશો તમે? હું તો આને આપીશ. કેમ ખબર? કેમ કે આમાં આઈ છે, આમાં આ છે, આમાં સમય સારે છે, રોશન સારે છે, નિયમ સારે છે, બાર ભાવના છે, બધું જ છે આમાં તો. કારણ એના આકાર પ્રકાર નાનો જોઈને તું નાનું 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 કહીશ. ભૂપતભાઈ, આપણો મનોરોગ સમજાય છે? આપણા શલ્ય સમજાય છે? નાના અને મોટા કરવાના જે શલ્યો કેટલી મોટી ઝેર પીને બેઠા છે, બતાવો તમે. ઝેરના પ્યાલા ગટગટાવીને બેઠા છે, અને એ ઝેરને ઉતારવાનો આ મંત્ર છે. કયો? દ્રવ્યથી હું ખંડિત થતો નથી, ક્ષેત્રથી હું ખંડિત થતો નથી, કાળથી અને ભાવથી હું ખંડિત થતો નથી. હું તો સુવિશુદ્ધ એક જ્ઞાન માત્રમય ભાવ છું. જ્ઞાન માત્રમય ભાવ. શૈલાબેન, 5 સ્થળ, 5 સંદર્ભો બોલો વંદનાબેન, કયા? તમને બધાને મોઢામાં છે, પણ હું એ રીતે કહું છું એટલે તમને એમ નવાઈ લાગે. નવા ભાવ કાંઈ નથી, બધું આમ જ છે. 14 ભંગો હોવા છતાં હું એ જ્ઞાન માત્ર છું. પહેલો બોલ. 47 શક્તિ, અનંત શક્તિ સંપન્ન હોવા છતાં પણ હું એ જ્ઞાન માત્ર છું. બીજો બોલ. સાધક સાધ્ય સ્વરૂપ, ઉપાય ઉપેય સ્વરૂપ હોવા છતાં પણ હું તો એક જ્ઞાન માત્રમય છું. ત્રીજો સ્થળ. 3 થયા. ચોથું સ્થળ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ખંડિત ન થતો એવો હું એક જ્ઞાન માત્ર ભાવ છું. 4 થયા. 5મો 271 નંબરનો કળશ. જ્ઞાન માત્ર હું છું, એના 5 સંદર્ભ, આ 5 સ્થળ. પાંચેયનો સાર, પાંચેયમાંથી કાઢવાનું માખણ એક જ જ્ઞાન માત્રમય ભાવ છે. હવે અનેકાંતની ચર્ચા કરે તો મોઢું બગડે, 47 શક્તિઓની ચર્ચા કરે તો ભાઈ સાહેબને મોઢામાં પાણી આવે. સાધક સાધ્યની વાત તો સાવ નાની લાગે. હા, સાધક સાધ્યવાળી વાત આવે તો ઓહો હો થઈ જાય. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવવાળી વાત આવે તો એમાંથી જ્ઞાન માત્રમય ભાવ સમજાય નહીં, એવું લાગે આ ન્યાયની વાત છે. 271 નંબરની વાત આવે, અચ્છા ઓલા હા લાલચંદભાઈએ જે સંકલન કર્યું છે ધ્યેયપૂર્વક જ્ઞેય, એમાં છે ને એ તો ગુરુદેવશ્રીના 3 લોકોને ખબર જ નથી કે આ 320ની હારે જોડે છે. અરે 320ની ગાથાનો નથી, 320ની ગાથા ક્યાં અને આ 271 નંબરનો કળશ ક્યાં? ઓમાં ધ્યેયનું સ્વરૂપ છે, આમાં જ્ઞેયનું સ્વરૂપ છે. વહેંચણી તો કરતું. મને તો ન સમજે અણસમજે સ્વાધ્યાય કરીને ઉલાળા મારનારા જીવો સાથે વાંધો છે. વાંધો એટલે અહીંયા આ તત્વજ્ઞાનની મટ્ટી પલિત કરી દે છે. આગળ પાછળનો કાંઈ કોઈ અપેક્ષા ખબર નથી. સમજાણા? જ્ઞાન માત્ર સ્વભાવના 5 સંદર્ભ.
અને એ આજે જે મેં કહું છું ને છેલ્લા 1.5 મહિનાનો વિષય છે. વંદનાબેન 1.5 મહિનામાં ક્યાં ક્યાં ફરી આવ્યા? હા, 1.5 મહિનાનો વિષય છે. 30 પ્રવચનો અનેકાંતના બોલ ઉપર જ છે. 47 શક્તિઓ ઉપરનો જે કળશ છે પછીનો, એના ઉપર 2 પ્રવચનો છે. પછીના જે 4, 5, 6 પ્રવચનો અત્યાર સુધી ચાલ્યા છે. પણ એક જ વાત, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, બસ એટલું જ. પણ અહીંથી બહાર ગયા બાદ હા, હું શેઠિયો છું, હું પૈસાવાળો છું, હું ગાડીવાળો છું, હા, હું ઘર પરિવારવાળો, બહુ મોટો મારો વિસ્તાર, મારા વેવાઈ વેલાણ, કેટલો ફેલાવો બહારનો. અહીંયા વાતોમાં સંક્ષિપ્ત, અહીંથી બહાર ગયા બાદ વિસ્તાર. અહીંયા મારું કશું જ નથી, અહીંથી બહાર ગયા બાદ આખી દુનિયા મારી. ઓલો શબ્દ આવ્યો ને, ચેતના સર્વસ્વ. મને વિચાર આવતો હતો, અહીંયા બેઠા બાદ ચેતના સર્વસ્વ, અહીંથી બહાર ગયા બાદ આખી દુનિયા સર્વસ્વ. હા, સંસાર, શરીર અને ભોગ બધું જ મારું સર્વસ્વ. હા, એટલે તમે વિચાર કરો, જીનવાણી જ્યાં સુધી કાને પડે છે, જીનવાણી જ્યાં સુધી હાથમાં છે, ત્યાં સુધી સર્વસ્વની દૃષ્ટિ કેવી આધ્યાત્મિક હોય. અને આ હાથમાંથી છૂટતા વેત જ સર્વસ્વ બધી ભૌતિકતા આવી જાય છે. શું કીધું? શું નૈનાબેન, શું કીધું મેં? આવો ભાગ્ય તો જો, જીનવાણી કાને પડે છે અને જીનવાણી સંભળાય છે, જીનવાણી સાંભળીએ છીએ, ત્યાં સુધી તો ચેતના સર્વસ્વનો ભાવ ભાષણ વર્તતો હોય. અને આ બધું છૂટતા વેતર બહાર જયા ન ગયા, મારી ગાડી, મારો ઘોડો, મારો રસ્તો, કાકા હું ઘણી વાર છે ને જ્યારે રસ્તે જતો હોઉં તો આમ સામે ટ્રક વગેરે હોય, ગાડીઓ હોય, મોસ્ટલી ટ્રક ઉપર બધા લખેલા હોય, હોર્ન ઓકે પ્લીઝ, હોર્ન પ્લીઝ, હોર્ન પ્લીઝ લખેલું છે. મને વિચાર આવ્યો, હમણાં ક્યાં ઉદયપુરથી આવતો હતો ત્યારે મારી નજર વારે વારે એના ઉપર જાય કે હોર્ન પ્લીઝ, હોર્ન પ્લીઝ, હોર્ન પ્લીઝ. વિદેશમાં તો ક્યાંય કોઈ ગાડી ઉપર નથી લખેલ જોયું. લંડનમાં ક્યાંય નથી, નૈરોબીમાં ક્યાંય નથી, હોર્ન પ્લીઝ લખેલું જ નથી. કે ટ્રક ઉપર હોતું જ નથી. ત્યાં તો ઉલટાનો હોર્ન તો વગાડવાની ના જ. લાખોની સંખ્યામાં જતી હોય ગાડીઓ, સેંકડોની સંખ્યામાં જતી હોય ગાડીઓ. રોડ ઉપર એક કાર નહીં, આમ 50 કાર, 100, 200 કાર જતી હોય, બસો આવતી હોય. એક ટ્રાફિક સિગ્નલમાં તો હજારો જાય, હજારો આવે, પણ એક ગાડીમાંથી અવાજ નહીં આવે. અહીંયા તો દરેક ગાડીની પાછળ લખેલ છે. કેમ? કેમ કે મેન્ટાલિટીમાં શું ફેર? મારા બાપનો રસ્તો છે, મને પહેલાં જવા દો. અને ઓલા સામેવાળા પણ કહે છે, તમારે આગળ જવું હોય ને તો તમે હોર્ન પ્લીઝ, તમે ઘોંઘાટ કરો, તમે અવાજ કરો, અમે તમને જવા દઈશું. એનો એક બીજો મિનિંગ એવું છે, એકો એક બીજાને ઓવરટેક કરવામાં લાગેલા છે. સૌથી પહેલા અમે આગળ. તમે જોજો, એક બાઇકવાળા પણ જતા હોય ને, બાઇકવાળા પણ જતા, સામે ટ્રાફિક જામ હોય ને તોય ઓલી પોતાની પીપુડી વગાડ્યા રાખે. કેમ આમ? કેમ આમ? સર્વસ્વ મારું છે. ગાડી મારી, રસ્તો મારો, દુનિયાભરમાં પોતાનો સર્વસ્વનો અધિકાર બનાવીને બેઠો છે.
અહીંયા જીનવાણી કહે છે તારું સર્વસ્વ તારામાં છે. ચેતના સર્વસ્વ, જ્ઞાન માત્ર એ તારું છે. આજે 271 કેવું સરસ આવ્યું છેલ્લી 2 મિનિટમાં, જ્ઞેયોના જ્ઞાન માત્ર તું નથી. એ વાત બહુ બહુ ઊંધી છે, નહીં સમજાય ઘડીકમાં. હા, તું જ્ઞાન માત્ર છે, તું જ્ઞેય માત્ર છે, પણ તું જ્ઞેયોના જ્ઞાન માત્ર નથી, તું જ્ઞાન માત્ર છે. બહુ જબરદસ્ત વાત છે, પણ મૂળમાં એમાં એટલી જ વાત, તું જ્ઞાતા છે, જ્ઞેય છે, જ્ઞાન છે. આવા ભેદોને પણ કાઢી નાખ, જ્ઞાન માત્ર છે એવું પકડ. છાલ કેરી છે કે નહીં, રસ કેરી છે કે નહીં, ગોટલી કેરી છે કે નહીં, એમાંથી જે કાંઈ પણ કહો એ બધું કેરી છે. જો એક બહુ સરસ વાત કરું વંદનાબેન, સાંભળવું સ્વાધ્યાય છે કે નહીં? બોલો. છે. લખવું સ્વાધ્યાય છે કે નહીં? હા. વિચારવું સ્વાધ્યાય છે કે નહીં? બોલવું સ્વાધ્યાય છે કે નહીં? મનન કરવું સ્વાધ્યાય છે કે નહીં? સામાયિકમાં બેસવું સ્વાધ્યાય છે કે નહીં? ટૂંકમાં જ્ઞાનની ધારા તો દરેક ક્રિયામાં છે ને. લખવું, લખાવવું, વાંચવું, વંચાવવું, મનન કરવું, ચિંતન કરવું, એકાંતમાં બેસીને મથવું, એ બધું જ સ્વાધ્યાય છે. સાગ શોધવું એ સ્વાધ્યાય નથી? તમારે રસોઈ નથી કે રાંધવું એ જ રસોઈ છે? અરે સાગ સુધારવો એ રસોઈ જ બનાવો છો, એનો જ એક ભાગ છે ને. હવે તો સમજો એ ચોખા અને ઘઉં વગેરે બધું સાફ સફાઈ થઈને આવતા હોય. ગામડાઓમાં ભાઈઓની ટેવ કેવી, સાંજ પડે એટલે ઓલો સુપડામાં ચોખા લઈ લે, દાણા ઓલા દાળ લઈ લે, હા, તુવેર દાળ કે આ તે બધું સુપડામાં લઈ, થાળીમાં લઈ લઈને બારણે બેસે. આજુબાજુના આંટીઓ પણ બધા બેસે, ગપાટાઓ થાય ને એકબીજાને હારે, તો ત્યાં બેહી ત્યાં સાફ સફાઈ કરે થોડીક વાર માટે. બતાવો રસોઈ બનાવે છે કે નહીં? અરે રસોઈનો જ અંગ છે ને. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા આવીને બેસીને સાંભળવું એનું નામ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાયના અભિપ્રાય ઘરેથી નીકળ્યા ત્યારથી તો સ્વાધ્યાય ચાલુ થયું. જ્ઞાન માત્ર બહુ અદ્ભુત વિશેષણ છે. જેમ કેરીના બધા ભેદભંગોમાં કેરી સિવાય કાંઈ નથી, એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમય ચારમય આત્મા એની એક સત્તા છે. સત્તા ચાર નથી. દ્રવ્ય તેજ ક્ષેત્ર કાળ ભાવ, ક્ષેત્ર તેજ દ્રવ્ય કાળ ભાવ, કાળ તેજ દ્રવ્ય ક્ષેત્ર ભાવ, ભાવ તેજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. સમજાણું? દ્રવ્ય તેજ ક્ષેત્ર કાળ ભાવ, ક્ષેત્ર તેજ દ્રવ્ય કાળ ભાવ, કાળ તેજ દ્રવ્ય ક્ષેત્ર ભાવ, ભાવ તેજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. સર્વસ્વ છે, અભેદ એક સત્તા છે. ગુરુદેવસિંહ બોલે બહુ સરસ, છાલ કાઢી નાખો કેરી રહેશે? નહીં નહીં નહીં, અમારે તો રસ નથી જોતો, રસ કાઢી નાખો. શુગરલેસ શુગર હોય, શુગરલેસ ચા તો હોય, શુગરલેસ શુગર હોય. અમારે તો આઈ વોન્ટ ટુ શુગર કેન બટ વિધાઉટ શુગર. કેવી રીતે હોય? શુગર કેન તારે ખાવું હોય તો શુગર તો હોય જ ને એમાં. એમ અહીંયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમય સ્વચતુષ્ટયમય સંપન્ન એક એવો આત્મ સ્વભાવી જ્ઞાન માત્ર ભાવ. જો 271 નંબરનું કળશ, એના પહેલાંનું એ પ્રકરણ ગદ્યવાળું, ન દ્રવ્યેન ખંડયામી, ન ક્ષેત્રેન ખંડયામી, ન કાળેન ખંડયામી, ન ભાવેન ખંડયામી, સુવિશુદ્ધ માત્ર જ્ઞાન માત્ર ભાવો અસ્મિ.
ગઈકાલે આપણે પરમધ્યાત્મ તરંગિણીના કળશોને આધારે બધી વાત કરી છે, એક એક કળશની રજૂઆત કેવી કરી છે. આજે 270 નંબરનો કળશ છે ને, સ્ક્રીન ઉપર જુઓ, તમારી પાસે તો ખોડો. એમાં છેલ્લે લખ્યું છે ચિદ અહમ મહો અસ્મિ, હું એક ચૈતન્ય માત્ર ભાવ છું. ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ, હું ચિદાનંદ ભગવાન આત્મા છું, સહજ ચિદાનંદ સ્વરૂપો. તો કહે છે કે હું ચૈતન્ય ભાવ છું. ચિદ અહમ મહો અસ્મિ, કે આવો હું છું, પણ આવો કઈ પરિસ્થિતિમાં છું? આખો કળશ. ચિત્રાત્મ શક્તિ સમુદાય મયોયમ આત્મા. પહેલી લીટી, ચિત્રાત્મ શક્તિ. ચિત્ર એટલે વિવિધ, જાત જાતની, અનંત શક્તિ સંપન્ન એવો હું સમુદાય છું. સમુદાય મેં એવો આત્મા છું. કહે છે એવો હું આત્મા છું. નયે ક્ષણ ખંડય માન, નયોની નજરે, નયોની ભેદની દૃષ્ટિએ જો હું જોવા જાઉં, સદ્ય પ્રણશ્યતિ, તત્કાળ હું ટુકડે ટુકડામાં વહેંચાઈ જાઉં છું. જો સાંભળો, જેમાં દેરાણી જેઠાણી, નાના ભાઈ મોટા ભાઈ, બા બાપુજી આ બધા સાથે રહેતા હોય ને, સમૂહ પરિવાર. સમૂહ પરિવાર જ્યાં રહેતું હોય, પ્રવીણજી, એક ભાવે રહેતા હોય ને, રસોઈ ઘર આપણું, લિવિંગ રૂમ આપણું, ગાદલા ગોદલા આપણા, બાલ બચ્ચાઓ આપણા, દુકાન ધંધો વ્યાપાર આપણો, બધાયનું ભેગું. એ જ્યાં સુધી અભેદની ભાવના હોય ને ત્યાં સુધી કુટુંબ ઠેકાણે રહે. પણ જ્યારે છોકરાઓ મોટા થાય, દેરાણી જેઠાની વચ્ચે માથાકૂટો ચાલુ થાય, પછી તારું મારું તારું મારું તારું મારું, જ્યારે ભેદની ભાષા ઊભી થાય ને, ભાવો ઊભા થાય ને, સદ્ય પ્રણિષ્યતિ. કુટુંબનો નાશ થયા વિના. પછી ગુરુદેવશ્રી દાખલો આપે ને, બાપ એ મોટો મકાન બનાવે તો વચ્ચે વંડી રાખે, વચ્ચે આ પિલર રાખે, થાંભલા રાખે. તમે આમસ્તે જુદા તો છો, કેમ કે કોક નરકમાંથી આવ્યા છો, કોક દેવમાંથી આવ્યા છો. એ તો દુનિયાને બતાવવા માટે થોડાક વર્ષો ભેગા રહો છો શરમને લીધે. બાકી તમે જુદા જુદા તો સંસ્કાર જ લઈને આવ્યા છો. જુદા જુદા બે હોય ને ભાઈઓ, એક કહે તારું તો તારું, મારું પણ તારું. એક ભાઈ એવું કહે, બીજો ભાઈ એવું કહે મારું તો મારું પણ તારું પણ મારું. એક રાક્ષસી વૃત્તિવાળા, એક દૈવી વૃત્તિવાળા, એક આપી જાણનારા, એક છોડી જાણનારા, એક આપી જાણનારા, એક છીનવી જાણનારા. બેઉની ગતિ જુદી છે. એટલે હું તમને એક બહુ મજાની વાત કરું ભૂપતભાઈ. બે ભાઈઓ 10 ભાઈઓ ભેગા રહે છે, એમાં કોઈ નવાઈ, છૂટા પડે છે એમાં કોઈ નવાઈની વાત નથી. ભેગા રહે છે એમાં નવાઈની વાત છે. દેરાણી અને જેઠાણી, કે સાસુ અને વહુ, કે બે ભાઈઓ, બા બાપુજી, ભાઈ ભાઈ શું કહેવાય, ભાઈ બાપુજી અને ઓલો કોણ, બાબુ બાબુ શું કહેવાય, બાબુ ભાભો અને ભાભો, બધા ભેગા રહે ને એમાં નવાઈની વાત છે. નાના જીવા અને નાના તોમાં છૂટા પડે એમાં કોઈ નવાઈની વાત નથી. પણ જ્યારે અમે જુદા, તારું મારું, તારું બાળક મારું બાળક, સમજી જ લેવાનું સદ્ય પ્રણશ્યતિ. 32મા માળે અને 33મા માળે, હમણાં હું ઘાટ ઉપર ગયો, 32મા માળે અમે ઉતર્યા હતા. તો એ બે ભાઈઓ, તો વાતમાંથી ઓલા અશોકભાઈ કીધું કે પછી શું છે, આપણે છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી માથાકૂટ ન થાય એટલે એ 3.5-4 કરોડનો 33મો માળે ખરીદી લીધું છે. બે ભાઈઓને માટે બે. પછી બહુ શાંતિ મને કહે, કોક વાર અમે સવારે નીચે જમીએ, કોક વાર ઉપર જમીએ, આપણે બંને ભાઈઓ જુદા, આમ સાથે રહીએ. મને આ કળશ વિચારીને વિચાર આવે, બધું કહેવાની વાતો છે.
છૂટા છૂટા તો છો જ તમે. ખ્યાલમાં આવ્યો? છૂટા છૂટા દરેકનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદો છે કે નહીં? સર્વમ સદૈવ નિયતમ. હા, આવું છે. આ બહુ અદ્ભુત વાત છે. તો આ એક થોડોક એંગલથી વિચારો. અહીંયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4 ભેદ કરશો તો વસ્તુ ખંડિત થયા વિના નહીં રહે. તો દેવગુરુ ધર્મ આદિકમાં તમે ભેદ કેવી રીતે કરો? ગ્રંથોમાં ભેદ કેવી રીતે કરો? સ્વાધ્યાયમાં ભેદ કેવી રીતે કરો? પૂજામાં ભેદ કેવી રીતે કરો? ચલાબેન બોલો, કયો વિધાન સારું? હા, 64 રિદ્ધિ વિધાન સારું કે નવલબ્ધિ વિધાન સારું કે પંચમેરુ વિધાન સારું? અને આ સ્ટ્રેટર્જી મને પહેલેથી છે. અરે પૂજા તો પૂજા હોય છે ને, આરાધના તો આરાધના હોય છે. એમાં ભેદ નહીં કરો. દેવ ભક્તિ સારી કે ગુરુ ભક્તિ સારી કે શાસ્ત્ર ભક્તિ સારી? એક દેવ ભક્તિમાંથી તમને આખો મોક્ષ માર્ગ કાઢીને બતાવું, એક શાસ્ત્ર ભક્તિમાંથી આખો મોક્ષ માર્ગ નીકળી જાય. કાઢતા આવડવું જોઈએ. ભેદ નહીં કરો. ભેદની ભાવના એ કશાય છે, અભેદની ભાવના એ વીતરાગતા છે. આવું છે. આવો આમ મરમ આ કળશનો આપણે સમજવું. તો પહેલી લીટીમાં કહે છે કે અનંત શક્તિઓનો સમુદાય સ્વરૂપ ભગવાન આત્મા છે, પણ નયોના ભેદે, નજરોના ભેદે એને ભેદ કરીને જોવામાં આવે. સદ્ય પ્રણશ્યતિ, તત્કાળ એનો નાશ થયા વિના નહીં રહે. છેલ્લે વસ્તુનો નાશ થઈ જાય. केवल आमा जोनारी दृष्टि की बात चाले छे. बिल्कुल सही पकड़ा आपने. देखने वाली जो नई की दृष्टि है ना, उस नई की दृष्टि में तो वस्तु पूरी नहीं आई ना. इसका नाम खंडित होना. वस्तु तो वो अखंडी हो. तो खंड खंड जान या अखंड जान, वस्तु तो अखंड ही है. જોનારની દ્રષ્ટિમાં ખંડિત થવાની વાત છે, બાકી છે એ તો છે જ. આવી પણ એક સરસ વાત છે. તસ્માત એટલે કહે છે તેથી, ભાષા જો, તેથી પપડાવતા હોય ને બાળકને એમ, તેથી તસ્માત અખંડમ. કેવો આત્મા? અખંડ છે. કેવો અખંડ છે? અનિરાકૃત ખંડમ. જેમાંથી ખંડ કાઢી નાખવામાં આવેલા નથી એવો એ ભગવાન આત્મા અખંડ છે. એટલે વ્યવહાર એ વ્યવહાર છે, એની અપેક્ષાઓ એની જગ્યા ઊભી છે. વસ્તુમાંથી કંઈ કાઢવામાં આવેલ નથી. સમજાણું? અનિરાકૃત ખંડમ. કાલે મેં વાત કરી હતી. વ્યવહાર નયની જે અપેક્ષા, ભેદોની જે પણ અપેક્ષા, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, એ અપેક્ષાઓનો પ્રમેય એમાં છે, છતાં એની દૃષ્ટિ નથી એવો એ અખંડ છે. વસ્તુમાંથી કાંઈ કાઢવું નથી અને વસ્તુની દૃષ્ટિમાં, વસ્તુની અભેદ દૃષ્ટિમાં ભેદોની દૃષ્ટિ કરવી નથી. સમોશરણમાં ભરત બેઠો છે કે નહીં? છે. બાહુબલી બેઠો છે કે નહીં? બેઠો છે. ભરત બાહુબલી વચ્ચે બને છે? નથી બનતો. બરોબર? ભરતનો દીકરો મરીચી બેઠો છે કે નહીં? બેઠો છે. આદિનાથને કઈ વાંધો? આદિનાથને ભરત સાથે બહુ લાગણી, બાહુબલી સાથે થોડીક ઓછી લાગણી, અને મરીચી સાથે તો માથાકોટ. બોલ લીનો. આદિનાથના સમોશરણમાં, અચ્છા, ચોથા હજી પાત્રો, 84 ગણધરો થયા છે. 84 એમના દીકરા. અચ્છા, ઓલા 84 પ્રત્યે ખાસ પ્રેમ લાગણી હશે. ભરત પ્રત્યે થોડો ઓછો હશે, બાહુબલી પ્રત્યે સાવ ઓછો હશે, મરીચી પ્રત્યે તો સાવ અણગમો હશે આદિનાથ ભગવાનને. બોલો નહીં ને? કેમ? કેમ કે અમે ખંડ ખંડ કરીને કોઈને જોતા જ નથી.
બધા ભગવાન છો. કેટલાક થયેલા છે, કેટલાક થવાના છે, કેટલાક થઈ રહ્યા છે. હા, 84 ગણધરો થઈ ગયા છે, ભરત થવાની તૈયારીમાં છે, બાહુબલી થાઉં થાઉં કહે છે, મરીચી થશે. આવી અદ્ભુત અભેદ દ્રષ્ટિ આદિનાથ જેવી આપણી થાવ. શું સમજાણું? સમોસણમાં 4 પ્રકારના છે કે નહીં જીવો? 4 પ્રકારના છે. 4 પ્રકારના જીવો છે સમોસણમાં, પણ આદિનાથની જોવાની દ્રષ્ટિ તો એક જ છે, અભેદ દ્રષ્ટિ. બસ. કેમ કે એ તો અંદરમાં ને અંદરમાં વિચારે છે. કોઈની પર્યાય દ્રષ્ટિથી અમારાથી જોવાઈ ગઈ હોય તો અમને માફ કરજો. અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોતા જ નથી. આદિનાથની આ ઉત્તમ ક્ષમા. વસ્તુ સ્વભાવે હોવામાં ક્યાં વાંધો છે? વસ્તુના જો સહ અસ્તિત્વમાં કાંઈ વાંધો નહીં, મારા સ્વ અસ્તિત્વમાં વાંધો છે. મારા સ્વ અસ્તિત્વમાં નથી. બસ વાત એટલી પૂરી. એ મારું ચેતના સર્વસ્વ છે. તસ્માત ખંડમ અનિરાકૃત ખંડમ એકમ. એવો એકમ એક છે, એકાંત શાંતમ. આહા, એકાંત શાંતમ, સર્વથા શાંત છે, સંપૂર્ણતયા શાંત છે, અચલ છે. એવો હું ચિદ અહમ મહાસ્મિ. ચિત્રાત્મ શક્તિ સમુદાયમયોયમાત્મા સદ્ય પ્રણશ્યતિ નયે ક્ષણ ખંડ્યમાન. તસ્માદ ખંડમનિરાકૃત ખંડમેકમ એકાંત શાંતમચલ ચિદહમ મહોસ્મિ. આ મૂળ શ્લોક. ગઈકાલે આના ઉપર ગુરુદેવશ્રીએ આખો સ્વાધ્યાય લીધો હતો. તેથી એક એક નહીં કરતાં કરતાં અનંત નહીં થાય છે. એ પ્રમાણે કરતાં ઘણા વિકલ્પો ઉપજે છે. જીવનો અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાન વસ્તુ માત્ર અનુભવ કરવા યોગ્ય છે. આટલી વાત, અહીં સુધીની વાત ગઈકાલે આવી. એના પછીની બધી વાત આજે લીધી. એ આ અંશ તમને દેખાશે એક શ્લોક જેવું લખેલું છે, પણ એ શ્લોક નથી, ગદ્યખંડ છે. અને આનો જો ખંડાન્વય સહિત અર્થ પાંડે રાજમલજી એનો અર્થ એવો કરેલો છે. કળશ નથી જો કે ન દ્રવ્યેન ખંડયામી, ન ક્ષેત્રેન ખંડયામી, ન કાલેન ખંડયામી, ન ભાવેન ખંડયામી. સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવો અસ્મિ. હું તો એક જ્ઞાન માત્ર ભાવ છું. સમજાણું? હવે આનો આખો વિષય તમે લોકો જો, હું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી ખંડિત નથી થતો. બરાબર? હું તો એક સુવિશુદ્ધ. સુવિશુદ્ધમાં બહુ સરસ લીધું છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિ ઉપાધિથી રહિત છું. સાંભળો બેન છેલ્લા શું બોલ્યા? સુવિશુદ્ધ એટલે કેવો? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિથી ઉપાધિથી રહિત છું. આ જ્યારે વાંચીએ છીએ, અહીંથી બહાર ગયા બાદ, ઘરે ગયા બાદ, દુકાને ગયા બાદ ઉપાધિઓની તો ચાદર ઓઢીને બેઠો છો. દ્રવ્ય કર્મનાય, ભાવ કર્મનાય, નો કર્મનાય બધા કેવું છે જો. આ આધ્યાત્મિક ક્ષેત્ર અને ભૌતિક ક્ષેત્ર. ભૌતિક ક્ષેત્રમાં ભવના ભાવ સિવાય કાંઈ નથી, અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાયક ભાવ સિવાય કાંઈ નથી. ભૌતિક ક્ષેત્રમાં ભવ અને ભાવ સિવાય કાંઈ નથી, અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાયક ભાવ સિવાય કાંઈ નથી. જેમાં ભવે નથી, ભવના ભાવે નથી. અને આ કેટલી વારનું? 40 મિનિટ, 45 મિનિટ, 1 કલાક, 2 કલાક,
બાકી 22 કલાક તો ભવના ભાવમાં જ હોળી હળગે છે. અને વિચારજો, આ બધું ખરેખર વિચારવા જેવી છે. જો તો આમાં નીચે જો, એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવરૂપ 4 પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે. શબ્દ તરફ ધ્યાન આપજો. કહેવાય છે તો પણ 4 સત્તા નથી. જુદી જુદી 4 સત્તા નથી. સત્તા તો એક છે. એનું દ્રષ્ટાંત, જેમ એક આમ્રફળ 4 પ્રકારે છે, એમ તો 4 સત્તા નથી. તેનું વિવરણ: કોઈ અંશ રસ છે, કોઈ અંશ શત્રુ છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ. તેમ એક જીવ વસ્તુ કોઈ અંશ જીવ દ્રવ્ય છે, કોઈ અંશ જીવ ક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવ ભાવ છે. એક પ્રમાણે તો નથી. સાંભળજો, આમાં સમજાણું વંદનાબેન? નહીં. વાત સાંભળો. કેરીમાં આમ છે, જીવમાં આમ નથી. થોડીક વાત કરું હજી ન્યાયની ભાષામાં. દ્રષ્ટાંત અન્વય વાળો છે, સિદ્ધાંત વ્યતિરેક વાળો છે. એટલે શું? હજી સાંભળો. દ્રષ્ટાંત અસ્તિ વાળો છે, સિદ્ધાંત નાસ્તિ વાળો છે. કેરીમાં આમ છે, આમ છે, આમ છે, આમ છે. જીવમાં આમ નથી, આમ નથી, આમ નથી. આપણને તો સાવ સિમ્પલ લાગ્યા. તો ગુરુદેવસિંહ બોલતા હતા, એવું છે આત્માના કોઈ ખાણામાં દ્રવ્ય છે, કોઈ ખાણામાં ક્ષેત્ર છે. એવું છે? એવું નથી. જે ખાણામાં દ્રવ્ય ત્યાં જ ક્ષેત્રકાળ ભાવ, જે ખાણામાં ક્ષેત્ર ત્યાં જ, સમજાય છે? અભેદ પણ બધું છે, એક સત્તા. એવું માનતા સર્વ વિપરીત થાય. તેથી આ પ્રમાણે છે, જેમ એક આમ્રફળ સ્પર્શ રસ ગંધ વર્ણે વિરાજમાન પૂગલનો પિંડ છે, તેથી સ્પર્શ માત્રથી વિચારતા સ્પર્શ માત્ર છે, રસ માત્રથી વિચારતા રસ માત્ર છે. જો ગંધ માત્રથી વિચારતા ગંધ માત્ર છે, વર્ણ માત્રથી વિચારતા વર્ણ માત્ર છે. તેમ એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવે વિરાજમાન છે. તેથી સ્વદ્રવ્ય રૂપે વિચારતા સ્વદ્રવ્ય માત્ર છે, સ્વક્ષેત્ર રૂપે વિચારતા સ્વક્ષેત્ર માત્ર છે, સ્વકાળ રૂપે વિચારતા સ્વકાળ માત્ર છે, સ્વભાવ રૂપે વિચારતા સ્વભાવ માત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે અખંડિત છે. અખંડિત શબ્દનો આવો અર્થ છે. અખંડિત શબ્દનો આવો અર્થ. અખંડિતમ અનાકુલમ એક કળશ છે. અનાકુલ ભગવાન આત્મા, અખંડિત તો એ અખંડિતનો અર્થ આવો. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ મા પૂર્ણ માધ્યંતયુક્તમ એકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદયતિ. આવો निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो